અમરેલી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં જીસીએસ પોર્ટલમાં ટેકનિકલ ખામીઓ, લોગિન સમસ્યાઓ, ડોક્યુમેન્ટ અપલોડ ન થવા, કોર્સ વિકલ્પ ન દેખાવા જેવી અનેક સમસ્યાઓનો સામનો વિદ્યાર્થીઓને કરવો પડી રહ્યો છે, કારણ કે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। એડમિશન મેળવવા માટે ફાંફા મારી રહેલા વિદ્યાર્થીઓની આ ગંભીર મુશ્કેલીઓને ધ્યાને રાખીને આજરોજ સુરત એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા યુનિવર્સિટીના કુલસચિવને રૂબરૂ મળીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે પોર્ટલની ખામીઓ સત્વરે દૂર કરવામાં આવે જેથી કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણ અધિકારથી વંચિત ન રહી જાય। જો આ સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ નહીં લાવવામાં આવે તો વિદ્યાર્થીઓના ન્યાય માટે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। માજીદ પટેલ, સુરત એનએસયુઆઈ પ્રમુખ। હાલમાં જે રીતે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં જીકાસ પોર્ટલમાં જે પ્રવેશ પ્રક્રિયા છે તેમાં વિદ્યાર્થીઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેમ કે ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યા છે, ઓટીપી આવતું નથી, લોગિન થતું નથી, સબ્જેક્ટ સિલેક્ટ કરવાના નથી આવતા, કોર્સ સિલેક્ટ કરવાનો નથી આવતો, વારંવાર લોગિન કરવું પડી રહ્યું છે, અપલોડ ડોક્યુમેન્ટ કરીએ છીએ તો ફરીથી અપલોડ કરવાના ડોક્યુમેન્ટ માંગે છે। એવી તમામ સમસ્યાઓ વારંવાર વિદ્યાર્થીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તેને લઈને આજરોજ સુરત એનએસયુઆઈ દ્વારા વીએનએસયુ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કુલપતિશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શું માંગ કરવામાં આવી? અમે માંગ કરીએ છીએ કે આ જે જીકાસ પોર્ટલ છે જેમાં ટેકનિકલ જે ઇસ્યુ છે એ ટેકનિકલ ઇસ્યુઓને સુધારવામાં આવે અને જે પ્રવેશ પ્રક્રિયા છે તેને સરળ કરવામાં આવે કે આ પ્રથમ વખત નથી જીકાસમાં। જ્યારથી જીકાસ પોર્ટલથી પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ છે ત્યારથી વારંવાર આ સમસ્યાઓ વિદ્યાર્થીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આના અગાઉ પણ ગઈ વખતે પણ જ્યારે જીકાસ પોર્ટલની પ્રવેશ પ્રક્રિયા થઈ હતી ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી અમારા દ્વારા, અને આ વખતે પાછું એ જ સમસ્યાઓનો વિદ્યાર્થીઓને સામનો કરવામાં પડે છે। આથી અમારી માંગ છે કે આ જે ટેકનિકલ સમસ્યાઓ છે તેને દૂર કરવામાં આવે, યા તો પછી જીકાસ પોર્ટલ હટાવીને જે પ્રથમ સરળ પ્રક્રિયા હતી તે સરળ પ્રક્રિયાથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે।